વર્ષ 2023માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આરટીઓ તંત્ર દ્વારા કુલ ₹6.11 કરોડનું દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ફક્ત એક જ વર્ષમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ₹6,11,24,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ દંડ ઓવરલોડિંગ બદલ ફટકારવામાં આવ્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે। ઓવરલોડિંગ બદલ કુલ 2117 કેસો કરીને ₹2,81,72,000નો દંડ, જ્યારે ફિટનેસ અને ઇન્સ્યોરન્સ વગર દોડતા 2,317 વાહનોને ₹75,79,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જી ચોક્કસ રાજકોટ આરટીઓ અને એની ટીમ દ્વારા 2023ની અંદર વિવિધ પ્રકારના જે ગુનામાં સંડોવાયેલા હોય મોટર વ્હીકલ એક્ટ અને રૂલ્સની અંદર એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું અને જેવા એની અંદર ઓફેન્સીસ કે ઓવરલોડ છે, ઓવર ડાયમેન્શન છે, ક્લેન્ડેસ્ટાઇન છે, ફિટનેસ વગરનું વાહન છે, પીયુસી વગરના છે, એ તમામનું ચેકિંગ કરવામાં આવેલું હતું, જેની અંદર આશરે 6.11 કરોડ જેટલો દંડ કરવામાં આવ્યો અને સૌથી વધારે જો કહેવામાં આવે તો 2,117 જેટલા કેસ ઓવરલોડની અંદર કરવામાં આવેલ છે। જી ચોક્કસ આ જે 6.11 કરોડનો છે અમારે ત્યાં ટોટલી ઈ ચલણ વાઇઝ ની દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે અને જે પણ એપ્લિકન્ટ હોય છે કે જે અરજદાર હોય છે એમના પર મેસેજ થ્રુ તેમના દંડની રકમ પહોંચી જતી હોય છે અને તમામ રકમો ઓનલાઈન ભરાતી હોય છે। સૌથી વધારે જોવા જઈએ તો ઓવરલોડના છે 2,117 કેસ છે, ઓવર ડાયમેન્શનના છે 1,031 કેસ છે, રોડ સેફ્ટીને લગતા 1,270 કેસ છે, ફિટનેસને લગતા 2,120 કેસ છે, એવા વગેરે પ્રકારના અલગ અલગ ઓફેન્સીસ કરવામાં આવશે। જી ચોક્કસ મારી રાજકોટની જનતાને એક અપીલ છે કે આપણે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરીશું અને 15 તારીખથી લઈ 15 જાન્યુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી રોડ સેફ્ટી મંથની પણ આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે, તો એમાં સૌ જનતાને એક મારી અપીલ છે કે આપનો સાથ અને સહકાર આપો અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરીએ।